હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી રેસીપી. તો ફરાળી રાજગરાની પૂરી અને સાથે દહીંની ચટણીની રેસીપી આપીશ આજે હું તમને. તો ઝટપટ બની જાય તેવી ફરાળી રાજગરાના લોટની પૂરી અને સાથે દહીંની ચટણી. તો અહીંયા સૌથી પહેલાં આપણે લઈ લઈશું રાજગરાનો લોટ. તો મેં અહીંયા રાજગરાનો લોટ લઈ લીધું છે 1.5 વાટકી. તમે ચાહો તો 2 વાટકી પણ લઈ શકો છો, વધારે જો બનાવવી હોય પૂરી તો. અને 2 ચમચી શેકેલી સિંગનો ભૂક્કો લઈ લીધો છે. અડધી ચમચી આમચૂર પાવડર, 1 ચમચી તલ અને અડધી ચમચી ફરાળી મીઠું એડ કરી દીધું છે. હવે આપણે આમાં બાફેલા બટેટા એડ કરશું. તો મેં અહીંયા 3 બાફેલા બટેટા લઈ લીધા છે. તેને આવી રીતે ખમણીની મદદથી આપણે ખમણી લઈશું. તો તેને આવી રીતે આપણે ખમણીને જ લેવાના છે. બસ આવી રીતે આપણે બધા જ બટેટા ખમણી લીધા છે અને હવે આવી રીતે આપણે લોટ બાંધી લઈશું. તમે ચાહો તો આની અંદર તમે તીખા મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો. મોણ માટે તેલ પણ એડ કરી શકો છો. મેં અહીંયા નથી એડ કર્યું કેમ કે અહીંયા સિક્કાસથી લોટ આપણે બાંધવાનો છે, એટલે આમાં પાણી આપણે જરા પણ એડ નથી કરવાનું અને માત્ર બટેટાથી જ આપણે લોટ બાંધવાનો છે. તો અહીંયા મેં ખાલી બટેટા જ એડ કરી અને લોટ બાંધ્યો છે, જરાક પણ પાણી એડ નથી કર્યું. તમે જોઈ શકો છો લોટ બંધાઈને તૈયાર છે. તો આવી રીતે આપણે લોટ બાંધી અને તેલવાળા હાથ કરી લેવાના છે. તો અહીંયા મેં તેલવાળો હાથ કરી અને લોટમાંથી એક લુઓ લઈ લઈશું આપણે આવી રીતે. હવે તેને બરાબર રાઉન્ડ શેપમાં કરી અને આવી રીતે આપણે હથેળીની મદદથી પૂરી બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે પૂરી બનાવી લઈશું. તો તમે ચાહો તો આવી રીતે પણ બનાવી શકો છો, અથવા હું તમને હમણાં બીજી ટ્રિક્સ પણ બતાવીશ. તો જો આ એકદમ પરફેક્ટ માપ સાથે એકદમ રાઉન્ડ શેપમાં પૂરી બનીને તૈયાર છે. તમને હું બતાવી દઉં, જોઈ. તો આ રીતે પણ પૂરી બનાવી શકો છો. તો તમને થોડી જાડી લાગતી હોય તો તમે આ રીતે કરી શકો છો, તો તે પતલી થઈ જાય. હવે આપણે બીજી પ્રોસેસથી પૂરી બનાવશું. તો અહીંયા મેં એક પ્લાસ્ટિક લઈ લીધું છે. તમે ચાહો તો ઘરમાં કોઈ પણ કોથળી હોય તે લઈ શકો છો. એની ઉપર આપણે થોડુંક તેલ એડ કરી દઈશું. તેલથી ગ્રીસ કરી અને પછી આપણે તેના પર લુવા મૂકી દઈશું. આવી રીતે આપણે નાની સાઈઝના લુવા કરી લઈશું અને તેની ઉપર રાખી દઈશું. બસ આવી રીતે બધા લુવા રાખી અને ઉપરથી આપણે થોડું થોડું તેલ લગાવી દઈશું. બધા લુવા ઉપર આપણે તેલ લગાવી દઈશું એટલે આપણી પૂરી ચીપકે નહીં. હવે ઉપર બીજું આપણે પ્લાસ્ટિક રાખી દઈશું અને એક વાટકીની મદદથી આપણે પૂરી બનાવી લઈશું. તો આવી રીતે મેં વાટકીની મદદથી પૂરી બનાવી છે, તમે જોઈ શકો છો. પૂરી પણ એકદમ રાઉન્ડ શેપમાં અને એકદમ પતલી સરસ બને છે આવી રીતે બનાવો ને તો. તમે હથેળીની મદદથી બનાવવા માંગતા હોય તો પણ તમે બનાવી શકો છો અને આવી રીતે પણ બનાવી શકો છો. આવી રીતે જો બનાવો તો જલ્દી બની જશે અને હાથથી મદદથી બનાવશો તો થોડી વાર લાગશે. તો અહીંયા મેં બધી જ પૂરી આવી રીતે બનાવી લીધી છે. હવે અહીંયા મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેમાં થોડો લોટ નાખી અને આપણે જોઈ લઈશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, લોટ ઉપર આવવા લાગ્યો છે. હવે આપણે આમાં પૂરી એડ કરી દઈશું. તો આવી રીતે જેવડી તમારી કઢાઈ હોય અને જેટલી પૂરી એડ થાય એટલી કરી શકો છો. તો શેને સાવ સહેલી રાજગરાની પૂરી બનાવવી. બાળકોને પણ ભાવે છે અને તમે લોકો એકટાણા કરતા હોય તો પણ ચાલે તેવી રાજગરાના લોટની પૂરી. તો આ ઉપરથી ક્રિસ્પી લાગે છે પણ અંદરથી એકદમ પોચી અને મસ્ત ખાવામાં લાગે છે. તો જરૂરથી એકવાર આવી રીતે રાજગરાના લોટની પૂરી બનાવજો. તો બસ આવી રીતે આપણે બધી જ પૂરી બનાવી લઈશું. અને પૂરી નાખતી ટાઈમે તમારે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે, લો નથી કરવાની. જો લો કરશો તો તમારી પૂરી તેલ પી જશે. બસ આવી રીતે આપણે બધી જ પૂરી તળી લઈશું.
તો તમે જોઈ શકો છો પૂરી પણ એકદમ ફૂલીને મસ્ત થઈ ગઈ છે. હવે અહીંયા બધી જ પૂરી મેં બનાવી લીધી છે. હવે આ પૂરી સાથે ખાવા માટે આપણે એક દહીંની ચટણી તૈયાર કરી લઈશું. તો તેના માટે મેં અહીંયા એક વાટકી દહીં લઈ લીધું છે. તેને આપણે થોડું મિક્સ કરીને ભાંગી લઈશું. તો આવી રીતે દહીં ભાંગી અને ઉપરથી આપણે 2 ચમચી સિંગનો ભૂકો, અડધી ચમચી ફરાળી મીઠું, 1 ચમચી ખાંડ અને તીખાશ માટે આપણે અહીંયા લીલા મરચાંના ટુકડા લીધેલા છે. તમે ચાહો તો લીલા મરચાંની પેસ્ટ પણ લઈ શકો છો. અને એક બટેટાનો ટુકડો મેં રાખ્યો તો તે એડ કરી દીધો છે. ઉપરથી થોડાક ધાણા, બાફેલા બટેટાનો ટુકડો એડ કર્યો. તેનાથી દહીંની ચટણીનો સ્વાદ એકદમ મસ્ત લાગે છે. બસ ચટણી બનીને તૈયાર છે. રાજગરાના લોટની પૂરી સાથે ચટણી તૈયાર છે અને ફટાફટ બની જતી ફરાળી વાનગી. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ શકો છો રાજગરાના લોટની પૂરી સાથે ફરાળી દહીંની ચટણી સાથે ફરાળી પૂરી. જય માતાજી.